ત્યારે 4 તારીખ અને ગુરુવાર આખો દિવસ ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે ભારે મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે। ત્યારે હવે આગામી કલાકોમાં શું થવાનું છે, આવનારા દિવસોમાં શું થવાનું છે, અને ખાસ 5 તારીખ અને શુક્રવારની થી મિત્રો જે સ્થિતિ બદલાવાની છે, ગુજરાતમાં જે વરસાદની નવી આગાહી આવી રહી છે તેના વિશે આજના વિડીયોમાં તમને વિસ્તારથી જણાવીશ કે 5 તારીખ અને શુક્રવારથી જે છે તે ગુજરાત રાજ્યમાં અતિ ભારે ધોધમાર વરસાદ પડવાને લઈને નવી આગાહી શરૂ કરવામાં આવી છે। તેની સાથે બીજા નંબર ઉપર ચોમાસાની વિધિગત રીતે એન્ટ્રી થઈ ચૂકી છે કેરળ ઉપર। જી હા દર્શક મિત્રો, કેરળ ચોમાસું પહોંચી ગયું છે અને હવે ગુજરાતથી કેટલા દિવસ દૂર તેને લઈને પણ એક ખૂબ જ મહત્વની અને કામની અપડેટ આપણી પાસે આવી છે। તેની સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ સુધીનું જે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધું છે એ પણ જોઈશું આજના વિડીયોમાં અને તમામ માહિતી તમને આપવામાં આવશે। સાથે જ મિત્રો, જો તમે આ ચેનલને અંદર આ જે વિડીયો છે તો મિત્રો છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે, કારણ કે આ એક વિડીયો ઉપર જ તમને ટોટલ બધી જ હવામાનને લગતી માહિતી જે છે તે મિત્રો મળી જશે। તો સૌથી પહેલા મિત્રો વિનંતી કરીશ કે છેલ્લે સુધી જોજો, જેથી બધી માહિતી મળી જાય। અધૂરું જ્ઞાન તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે અને ચેનલ સબસ્ક્રાઇબ હજુ સુધી નથી કરી તો મિત્રો હાલ અત્યારે ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ ચેનલ ઉપર તમને દરરોજ આવા હવામાન સમાચાર જોવા મળી જશે અને એ પણ એકદમ ફ્રીમાં। તો ચાલો ટાઈમ બગડ્યા વગર સીધા વિડીયો ઉપર આવીએ અને જોઈએ કે સિસ્ટમ શું જણાવી રહી છે। તો અત્યારે હાલ આખી વરસાદની સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર જોશો તો મધ્યથી લઈને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના આ સેન્ટરની અંદર અડીને બેસી ચૂકી છે, એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશની જે બોર્ડર છે ઉપર સેન્ટરે જોશો મિત્રો, આ બોર્ડર ઉપર આ વરસાદની સિસ્ટમ અત્યારે બેઠેલી છે અને એ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સિસ્ટમો જે છે તે ક્રિએટ થઈ રહી છે। અને અત્યારે જોશો તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદો પડી ચૂક્યા છે। સૌરાષ્ટ્રમાં 2.5 ઇંચના વરસાદ અને એ પણ કરા સાથે પડી ચૂક્યા છે। એ પણ હું તમને દેખાડવાનો છું કે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે, એના ફોટો